આજનો ખૂબ જ અગત્યનો વિષય વિશિષ્ટ બાળકો. આની અંદર મંદ બુદ્ધિના બાળકો અને આપણે પ્રતિભાશાળી બાળકો બધી જ વસ્તુ આવી જશે. આપણે અપવાદરૂપ બાળકો જે જાણતા હતા એ પણ આની અંદર જ આવશે. એટલે વિશિષ્ટ બાળકો માટેનો આ ખૂબ અગત્યનો વિડીયો છે. ટેટ અને ટાટ આ બંનેની અંદર પૂછાય. ટેટ 1માં પણ પૂછાય, ટેટ 2માં પણ પૂછાય. ટાટ એસ અને ટાટ એસએચમાં તો આપણને આ આવવાનું જ છે. એટલે આપણે ખાસ ધ્યાન આપીને વિડીયોને સમજીએ. વિશિષ્ટ બાળક તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થાય? તો મંદ બુદ્ધિના બાળકો પણ એમાં આવે, દિવ્યાંગ બાળક પણ આવે અને પ્રતિભાશાળી બાળક પણ આવે. એટલે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ. કેટલા બુદ્ધિઆંક ધરાવતું બાળક પ્રતિભાશાળી બાળક ગણાય? 130થી વધુ જેનો બુદ્ધિઆંક હોય એ બાળક કેવું કહેવાય? પ્રતિભાશાળી બાળક કહેવાય. કેટલા બુદ્ધિઆંક ધરાવતું બાળક મંદ બુદ્ધિનું બાળક ગણાય? તો 70થી ઓછો જેનો બુદ્ધિઆંક હોય એ મંદ બુદ્ધિનું બાળક ગણાય. અતિશય માનસિક પછાતપણું ધરાવતું બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય? તો 20થી ઓછો હોય. કેટલો હોય? 20થી ઓછો હોય. સ્વલિનતા ઓટિઝમ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એક જ્ઞાન તંતુનો વિકાસાત્મક વિકાર છે. ત્યાર પછી આગળ જોઈએ વાંચન અક્ષમતા એ ખાલી જગ્યા સ્થિતિ છે. શીખનારની ખાલી જગ્યાને ક્ષમતાને અસર કરે છે. ન્યુરોલોજિકલ સ્થિતિ છે અને ધ્વનિઓની પ્રતીકો સાથે જોડવાની ક્ષમતાને અસર કરે છે. કેવા બાળકો સામાજિક અનુકૂલન સાધવામાં સક્ષમ નથી? જે બાળકો મંદ બુદ્ધિના બાળકો છે એ સામાજિક અનુકૂલન સાધી શકતા નથી. રૂહી હંમેશા સમસ્યાના અનેક ઉકેલો વિશે વિચારે છે. આમાંના ઘણા ઉકેલો મૌલિક હોય છે. તો રૂહી કયા ગુણો ધરાવે છે? તો રૂહી સર્જનાત્મક વિચાર ધરાવે છે એમ કહેવાય. દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે એક શિક્ષક તરીકે શું કરવું જોઈએ? તે બાળકોમાં આત્મવિશ્વાસનો વિકાસ કરવો જોઈએ. વિશિષ્ટ બાળકો માટે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી? તો જવાબ આવશે મારિયા મોન્ટેસરી દ્વારા એ શરૂઆત કરવામાં આવેલી. અપવાદરૂપ બાળકોમાં કયા બાળકોનો સમાવેશ થતો નથી? તેજસ્વી બાળકો, મંદ બુદ્ધિના બાળકો અને અંધત્વ આ બધી વસ્તુ આવી જાય. સામાન્ય બાળકોનો સમાવેશ આ અપવાદરૂપ બાળકોની અંદર થતો નથી. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ કયા બાળકો માટે છે? તો અનુસૂચિત જનજાતિ એટલે એસટી, શિડ્યુલ ટ્રાઇબ આ બાળકો માટે છે. પ્રતિભાશાળી બાળકોને શિક્ષણ આપવાનો અભિગમ જે તેમને અભ્યાસક્રમમાં અસામાન્ય રીતે ઝડપી ગતિએ લઈ જાય તેને કહેવાય પ્રવેગક. શું કહેવાય? પ્રવેગક. પ્રતિભાશાળી બાળકો તેમના નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકે છે. આ લક્ષણો કયા પ્રકારના બાળકમાં હોય છે? ઉચ્ચ સ્તરનો ભાષા વિકાસ, તીક્ષ્ણ સમજવૃત્તિ, આસંકિતતાનો અભાવ, રસોનું અસામાન્ય વૈવિધ્ય, અશાંત ઉતાવળો સ્વભાવ, ઝડપી વિચારશક્તિ. આ બધી વસ્તુ આપણને પ્રતિભાશાળી બાળકની અંદર જોવા મળે. બાળકોમાં તોતરાપણું કયા કારણોથી સર્જાય? તો જવાબ આવશે 5, 3 અને 4. 5 એટલે ઘરમાં પ્રયોજાતી અશુદ્ધ ભાષા, 3 એટલે નિષ્ફળતાની બીક અને 4 એટલે અપૂરતું શબ્દો ભંડોળ. ઓકે, એટલે આ 3 આપણો જવાબ આવશે. વિશિષ્ટ બાળકો માટે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી? તો જવાબ આવશે મારિયા મોન્ટેસરી. અપવાદરૂપ બાળકોમાં કયા બાળકોનો સમાવેશ થતો નથી? તો સામાન્ય બાળકોનો સમાવેશ થતો નથી. દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે એક શિક્ષક તરીકે શું કરવું જોઈએ? તે બાળકોમાં આત્મવિશ્વાસનો વિકાસ કરવો જોઈએ. પ્રતિભાશાળી વિદ્યાર્થી પોતાની ક્ષમતાને અનુરૂપ ઉચ્ચતમ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે તેમાંથી શિક્ષકે કઈ બાબત અપનાવવી ન જોઈએ? તેમનામાં સર્જનાત્મકતાના વિકાસ માટે પડકાર આપવો આ વિદ્યાર્થી માટે શિક્ષકે અપનાવવું ન જોઈએ. વાક્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે ખરો વિકલ્પ પસંદ કરો. નબળા વર્ગનું બાળક એટલે એવું બાળક જેના માતા પિતાની વાર્ષિક આવક સરકાર દ્વારા નિશ્ચિત કરાયેલી લઘુત્તમ સીમાથી ઓછી છે. આને કયું બાળક કહેવાય? નબળું બાળક કહેવાય. શારીરિક નબળું છે ને નબળું નહીં કહેવાય.
એવું બાળક જેને માતા પિતા લઘુમતી છે એ પણ નબળું નહીં કહેવાય, અને જેને શારીરિક રીતે અપંગ છે એ પણ નબળું નહીં કહેવાય, વાર્ષિક આવક ઓછી છે એને નબળું કહેવાય. પ્રતિભાશાળી બાળકોને શિક્ષણ આપવાનો અભિગમ જે તમને અભ્યાસક્રમમાં અસામાન્ય ઝડપી ગતિએ લઈ જાય તેને કહેવાય પ્રવેગક. આ સવાલ પણ આગળ આવી ગયો. રૂહી હંમેશા આ પણ આવી ગયો સર્જનાત્મક વિચાર. બાળકોમાં સર્જનાત્મકતાને કઈ રીતે પ્રોત્સાહન આપી શકાય? શોધખોળને પ્રોત્સાહન આપીને. આગળ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કેટલા બુદ્ધિઆંક ધરાવતું બાળક પ્રતિભાશાળી? 130. આપણે જોયું આગળ, ફરીથી રિવિઝન થાય છે. ધરાવતું બાળક મંદ બુદ્ધિ 70 થી ઓછું હોય તો મંદ બુદ્ધિ. બોલતા અચકાતા વિદ્યાર્થીને કેવા પ્રકારનું બાળક ગણીશું? તો દિવ્યાંગ. પ્રતિભાશાળી બાળકના નકારાત્મક લક્ષણો પૈકી નીચેનામાંથી કયું લક્ષણ સાચું? ઉપરોક્ત તમામ. આ બધા પ્રતિભાશાળી બાળકના નકારાત્મક લક્ષણો કહેવાય. સર્જનાત્મક બાળકોના નીચેના પૈકી કયા લક્ષણો સાચા છે? ઉત્તમ જિજ્ઞાસા વૃત્તિ હોય, સ્વતંત્ર વિચારસરણી હોય, જોખમ લેવાનું વલણ હોય, અને આ ત્રણે ત્રણ કોનામાં હોય? સર્જનાત્મક બાળકમાં હોય. એટલે ઉપરોક્ત તમામ આપણો જવાબ આવે. દિવ્યાંગ બાળકોની કક્ષામાં કયા પ્રકારના બાળકોનો સમાવેશ થાય? તો આ બધી જ રીતે બાળક દિવ્યાંગ હોય એ એમાં આવી જાય એટલે ઉપરોક્ત તમામ આપણો જવાબ આવશે. એકલવ્ય મોડેલ રેસિડેન્સી અનુસૂચિત જનજાતિ એ પણ આપણે અંદર જોઈ ગયા. ત્યાર પછી આપણે અમુક ફૂલ ફોર્મ જોવાના છે. NIEPMD એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ મલ્ટિપલ ડિસેબિલિટી. આ એનું ફૂલ ફોર્મ છે. એનું મુખ્ય મથક ચેન્નઈમાં આવેલું છે અને એની સ્થાપના 2005માં થઈ હતી. ચેન્નઈમાં અને 2005માં. ત્યાર પછી અતિશય, આગળ જોયો, અતિશય માનસિક પછાતપણું ધરાવતા બાળકનો બુદ્ધિઆંક કેટલો? 20 થી ઓછો. કેવા બાળકો સામાજિક અનુકૂલન સાધવા સક્ષમ નથી? તો મંદ બુદ્ધિના બાળકો. ત્યાર પછી આપણે બાળકોના પ્રકારો જોવાના છે. વિશિષ્ટ બાળકોના પ્રકાર કેટલા છે? તો પ્રતિભાશાળી બાળકો, સર્જનશીલ બાળકો અને દિવ્યાંગ બાળકો. દિવ્યાંગ બાળકોમાં 2 આવે, શારીરિક દિવ્યાંગતા આવે અને માનસિક દિવ્યાંગતા આવે. એટલે એમ ખરેખર જોવા જઈએ તો 3 આવે: પ્રતિભાશાળી બાળક, સર્જનશીલ બાળક અને દિવ્યાંગ બાળક. અને દિવ્યાંગ બાળકમાં 2 શારીરિક અને માનસિક. માનસિક દિવ્યાંગતાના સ્તર જોવાના આપણે. અલ્પ માનસિક દિવ્યાંગતા એનો બુદ્ધિઆંક કેટલો હોય? 52 થી લઈને 69. સામાન્ય બુદ્ધિઆંક, સામાન્ય માનસિક દિવ્યાંગતા એનો 36 થી 51. ગંભીર માનસિક દિવ્યાંગતાનો બુદ્ધિઆંક 21 થી 35. અને અતિ ગંભીર હોય તો 20 થી નીચે. એટલે 20 થી નીચે હોય તો અતિ ગંભીર, 21 થી 35 હોય તો ગંભીર કહેવાય, 36 થી 51 તો સામાન્ય માનસિક, અને 52 થી 69 હોય તો અલ્પ માનસિક. આ રીતે આપણે યાદ રાખવાનું. NIMH, આ NIMH છે એનું ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલી હેન્ડીકેપ્ડ. એનું મુખ્ય મથક સિકંદરાબાદમાં આવેલું છે અને એની સ્થાપના 1984માં થઈ હતી. NIVH એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ વિઝ્યુઅલ હેન્ડીકેપ અથવા ઇમ્પેરમેન્ટ એ દહેરાદૂનમાં સંસ્થા આવેલી છે અને 1979માં એની સ્થાપના થઈ હતી. NIOH એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ ઓર્થોપેડિકલી હેન્ડીકેપ્ડ. એનું મુખ્ય મથક કલકત્તામાં આવેલું છે અને 1979માં એની સ્થાપના થઈ હતી. અને રાષ્ટ્રીય સંસ્થાઓ ફરીથી એક નજર મારી લે. NIVH એ ક્યાં આવેલું છે? દહેરાદૂન, 1979માં સ્થાપના. NIMH સિકંદરામાં 1984માં સ્થાપના. NIOH કલકત્તામાં 1978માં સ્થાપના. NIEPMD ચેન્નઈમાં 2005માં સ્થાપના. એટલે 78, 79, 84 આ રીતે આપણે યાદ રાખીશું. એટલે અહીંયા આપણા વિશિષ્ટ બાળકોને લગતા જે પ્રશ્નો છે એ પૂરા થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. ફેસબુકમાં પણ જોડાઈ જજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ દેજો. સુનિલ ખલાસી આઈકેન ઇન્સ્ટાગ્રામમાં અને સુનિલ ખલાસી ફેસબુકમાં. એટલે તમે એને ફોલો કરીને આપણી સાથે જોડાઈ શકો છો. આભાર.